अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મુક્તિનો માર્ગ હંમેશા પ્રેક્ટિકલ હોય. કેવો હોય? કે જે તમે રિયલાઇઝ કરી શકો. થિયરીનો માર્ગ પ્રેક્ટિકલ ના હોય. થિયરીનો માર્ગ એટલે પાપ પુણ્યનો માર્ગ. આજે બીજ નાખું, ફળ આવતીકાલે મળે. નેક્સ્ટ પર્સન ના સમજાયું. મુક્તિનો માર્ગ એટલે લાઈવ હોય. આજે તમે સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો ઉપયોગ કરો, સેપરેશનની અનુભૂતિ અત્યારે કરો. બોલતા નથી કે આવતા આવતા થાય. લાઈવ હોય. કેવો હોય? પેલો કે આજે પુણ્ય કરો પણ ફળ ક્યારે મળશે? નેક્સ્ટ પર્સન. આજે જે ભોગવો છો ક્યારના કર્મો ગયા, એ લાઈવ ના હોય. ધાર્મિક માર્ગ લાઈવ ના હોય. એટલે અમે વિશ્વની અંદર 3 પ્રકારના ધર્મોની વાત કરી. 3 કાઇન્ડ ઓફ કેટેગરીઝ. પહેલો સામાજિક ધર્મ, જે માનવતાના બેઝ ઉપર આધારિત છે, હ્યુમેનિટી. પહેલો ધર્મ એ આખા વિશ્વમાં હોય, રીત ભલે જુદી હોય, બધામાં માનવતા હોય જ એઝ અ હ્યુમન. પહેલો ધર્મ માનવતા આવે, એમાં કોઈ સંપ્રદાય ના આવે, નાત જાત પ્રદેશ આવે. બીજો ધર્મ આવે ધાર્મિક ધર્મ, જેને આપણે સાંપ્રદાયિક ધર્મ કહીએ છીએ. એ સાંપ્રદાયિક ધર્મોમાં 2 મુખ્ય મુદ્દા છે. એક ફોર્મેટ અને બીજું પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત. બધા ધર્મોની વાત કરું છું. એક ફોર્મેટ હોય, ને ફોર્મેટ શાના માટે છે? પુણ્ય કરવા માટે, પાપ ન કરવા માટે, ને પાપ થાય તો પ્રાયશ્ચિત કરવા માટે. બસ બધા ધર્મોની, સાંપ્રદાયિક ધર્મોની થીમ આ જ છે. થીમ ખ્યાલ આવી ગયો ને? ઓલ રિલિજન ફોર્મેટ એટલે મંદિર જોઈએ, મૂર્તિ જોઈએ. એટલે ફોર્મેટમાં શું શું આવે? 9 વસ્તુ મેં નક્કી કરી છે. કેટલી? આ 9 વસ્તુનું એક નામ ફોર્મેટ. એમાં પહેલું આવે ભગવાનનું ટાઇટલ જોઈએ ધર્મમાં કે ના જોઈએ. બીજું ગુરુનું ટાઇટલ જોઈએ. ત્રીજું મંદિરનું ટાઇટલ જોઈએ. ચોથું મંત્રનું ટાઇટલ જોઈએ. પાંચમું શાસ્ત્રનું ટાઇટલ જોઈએ. છઠ્ઠું રિચ્યુઅલ્સનું જોઈએ. સાતમું સંસ્થા જોઈએ. આઠમું વર્તમાન ગુરુ શિષ્ય જોઈએ. અને 9મું વરઘોડા જોઈએ. સેલિબ્રેશન, બધું પ્રોસેશન. આનું એક નામ મેં ફોર્મેટ પાડ્યું છે. આને આધ્યાત્મ સાથે કોઈ લેવા દેવા નથી, પણ આ ફોર્મેટને લેવા દેવા છે પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. આ કરવાથી પુણ્ય થશે, ના કરવાથી પાપ થશે, ને પાપથી દૂર થવું હોય તો પ્રાયશ્ચિત કરો. આ 3 વસ્તુ. આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ રિલિજન. સર, તમે પાપ ને પુણ્ય કોને કહો છો? તમે પાપ ને પુણ્ય કોને કહો છો? પાપ અને પુણ્ય કોને કહેવાય? કે આપણું ધાર્યું થાય તો પુણ્ય, ધાર્યું ના થાય તો પાપ. એટલે દરેક જીવની ધારણા પ્રમાણે. હા, એટલે જ ને. કારણ કે ભોગવટો કોને કહેવાય? દરેક જીવની ધારણા પ્રમાણે થાય કે ના થાય એટલે પાપ પુણ્ય કહેવાય. કારણ કે એને જ ભોગવવાનું છે ને. જો સમજાવું તમને. મેં આ દરેક જીવ જુદું વિચારતો હોય ને. હા, પણ પ્રિન્સિપલ એક કોમન છે. પ્રિન્સિપલ કેવો છે? તમારું ધાર્યું થાય, તમારું ધાર્યું ના થાય. આ કોમન થઈ ગયું. પછી તમારી ધારવામાં શું છે એ વ્યક્તિગત વસ્તુ છે. મારે મેલ જોઈએ છે, મને મળે તો મારું પુણ્ય. મેલ જોઈએ ના મળે તો મારું પાપ. તો મારે જોઈતું નહીં તો પાપ નહીં, પુણ્ય નહીં.
તો બે જીવ હોય, એકનું ધાર્યું થાય ને એકનું ન ધાર્યું થાય, તો એક પાપ બાંધે છે ને એક પુણ્ય બાંધે. પાપ બાતો નથી, પાપ ભોગવે છે ને એક પુણ્ય ભોગવે છે. એક પુણ્ય- અત્યારે રિઝલ્ટ આવ્યું એટલે ભોગવ્યું કહેવાય. અચ્છા. મારે કાર જોઈએ છે અને મને મળી જાય 15 દિવસ મહિનામાં તો હું પુણ્ય. બીજાને કાર જોઈએ છે પણ 6 વર્ષ સુધી ના મળે તો એનો પાપ ન ઉદય. તો પુણ્ય એટલે ભોગવવા પરિણામ છે આ પરિણામ. બાંધ્યું તો ગયા અવતારમાં. પુણ્ય ભોગવવા માટે પણ સ્ટ્રગલ કરવું પડે એવું થયું ને. આ સગડ તો કરવી જ પડે ને. લાઈફ ઇઝ અ લેબર. લાઈફ ઇઝ નોટ એન્જોયમેન્ટ સર. લાઈફ ઇઝ અ લેબર. લાઈફ આનંદ માટે છે જ નહીં. લાઈફ કર્મ ભોગવવા માટે છે. ધેટ્સ ઇટ. અને તમે રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય. કરવું પડે એનો ભગવાન રામને 14 વર્ષ વનવાસ જવું પડ્યું હતું. ધેટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. યસ કે નો? Yes. પાંડવોને 12 વર્ષ વનવાસ જવું પડ્યું હતું. પાર્ટ ઓફ લાઈફ. ભગવાન મહાવીર 42 વર્ષ જંગલમાં રહ્યા. પાર્ટ ઓફ લાઈફ. સ્ટ્રગલ કરવું બધાની વાત કરું છું. એક વ્યક્તિની ક્યાં વાત કરું છું? યસ કે નો? ધીસ ઇઝ અ ફેક્ટ હિસ્ટ્રી. એટલે લાઈફ એન્જોયમેન્ટ કરવા છે જ નહીં. આપણે માનીએ નો વાંધો નથી. લાઈફ કર્મના હિસાબો પૂરા કરવા માટે છે. બાય હુક ઓર કુક, યુ બિલીવ ઇટ ઓર નોટ. ધીસ ઇઝ ધ લો ઓફ નેચર. કોઈ કે ભાઈ અમે તો મુસલમાન છે, ક્રિશ્ચિયન છે, નથી માનતા, તો ભલે ના માનો, પણ ભોગવટો તો છે જ. નહીં માનવાથી કુદરતના કામ પ્રમાણે જે ભોગવટો મળવાનું છે એમાં ફેરફાર બસ. કુદરતનો કાનૂન તમારી કોઈની વ્યક્તિગત માન્યતા પ્રમાણે કામ કરતો. ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર ઇક્વલ એન્ડ ઓલ. યસ ઓર નો? Yes. કોઈ ના માનવાથી કાનૂન બદલાઈ જાય? અહીંની ગવર્મેન્ટ હોય, અમેરિકાની ગવર્મેન્ટે જે લો નક્કી કર્યા હોય એ હું અમેરિકામાં ના માનું તો ચાલે? ચાલે? કરવા જ પડે. કમ્પલસરી છે. ખ્યાલ આવ્યો કે નહીં? When I am a citizen of USA and I am living here in a USA, I have to follow the rules and regulations. It is not matter of I believe it or not. Yes or no? એવું નથી માનતો ચાલે? એમ જેનાથી આ દુનિયા ચાલે છે કુદરતના કાનૂનથી. અત્યારે દિવસ થાય, રાત થાય, ઠંડી થાય, ગરમી થાય, વરસાદ થાય, પૂનમ થાય, અમાસ થાય. તું કેવું પૂનમ નથી માનતો તો ચાલે? કુદરતનો કાનૂન છે. કોનો કાનૂન છે? કુદરતનું કાનૂન ન માનવું એ તો અજ્ઞાન છે. એનાથી બહાર કોઈ જઈ શકે? કુદરતના કાનૂનથી બહાર જઈ શકે કોઈ? વિચાર કરો. રામને વનવાસ જવું પડ્યું. કોનો કાનૂન? કુદરતનું. કર્મ રામનું, પણ કાનૂન કોનો? એ કર્મનું ફળ કોણે નક્કી કર્યું? એ કર્મના સંજોગો કોણે નક્કી કર્યા? કુદરતે. આજે જન્મતાની સાથે મા બાપ મળ્યા, કોણે નક્કી કર્યા? આપણે નક્કી કર્યા? કર્મ આપણું, પણ આજે રિઝલ્ટ કોણ આપે છે? આપણને ખબર છે કે કાલે શું થવાનું છે? પણ કુદરતને ખબર છે. એ તમારા કર્મનું ફળ કાનૂન પ્રમાણે આપે છે અને બધું જ પ્રોવાઈડ કરે છે. શું કરે છે? બટ એવરીથિંગ. તમે વિચાર કરો કે આપણું આ ફિઝિકલ બોડી છે, બરાબર છે? હવે આ ફિઝિકલ બોડીની જે ઇન્ટરનલ સિસ્ટમ છે, ઇન્ટરનલ સિસ્ટમ જે ડોક્ટરો રિપેર કરે છે, એ આપણા બધાની એટલે આખા મનુષ્યની સરખી છે કે જુદી જુદી? સરખી છે. સરખી કેમ છે? મેન મેડ કે નેચર મેડ છે? ચોઈસ કોઈ કે મારે આ પાછળ ચાલે? ડિઝાઇન જ કુદરતની છે. નો ચોઈસ. યસ કે નો? Yes. પહેલું ડિઝાઇન કુદરતની આખી ઇન્ટરનલ સિસ્ટમ, નંબર 1. નંબર 2, એ ડિઝાઇનને મેક બનાવનાર જે પંચ મહાભૂતોનું આ શરીર છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, ફિઝિકલ બોડીની વાત. પેલા ડિઝાઇનની વાત કરી જેને મેપ કહેવાય, અને હવે ફિઝિકલ બોડીની વાત કરી જે પંચ મહાભૂતોનું છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. એ કોના છે? કુદરતી. આપણે બનાવી શકીએ? ડિઝાઇન એ કુદરતની, શરીર એ કુદરતનું. નહીં એમાં કોઈ ઓપ્શન છે કે રામ ભગવાન જુદું, કૃષ્ણ ભગવાન જુદું, મહાવીર ભગવાન જુદું? બોલતા જ નથી.
છ ઓપ્શન કે રામને માને છે તેને 6 તત્વો હોય એવું હોય, કૃષ્ણ માને 4 એવું હોય. કુદરતનો કાનૂન એટલે ડિઝાઇન કુદરતની, પછી ફિઝિકલ બોડી પણ કુદરતનું. હવે બે વસ્તુ કુદરતની. હવે આ શરીર તો બની ગયું, એને 80 થી 100 વર્ષ જીવતું રાખવાનું. આ બોડીની વાત કરું છું. તો બોડીને મિનિમમ શું છે? હવા, પાણી, ખોરાક. યસ કે નો? એ કોણ આપે? તો મેન્યુફેક્ચરિંગ થાય, વનસ્પતિનું મેન્યુફેક્ચરિંગ થાય. વિચાર કરો, કારણ કે બોડી કુદરતનું છે, તેને જીવતો રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કોણ આપે? કુદરત આપે. એ હવા, પાણી, ખોરાક બોડી લે, ત્યાર પછી પચાઈને લોહી બનાવી ને 24 કલાક બધા પાર્ટ્સને પહોંચાડે, એ પણ કોણ કરે? કુદરત. કે માણસ રાખ્યો છે? કુદરત આટલી બધી મહેનત શું કરે? ના, એ જવાબ દો ને પેલા આ જવાબ ના હોય તો બીજો જવાબ આપો એમ કહું છું. સમજી ગયા? એટલે પહેલું આપણે એ નક્કી કરો કે મન, વચન, કાયા અને તેની અવસ્થામાં મારું હું ક્યાં છું અને મારો રોલ ક્યાં છે એ નક્કી કરો. પહેલા ઓપરેશન, ફિઝિકલ બોડી એન્ડ ઓપરેશન ઓફ ધ બોડી, એમાં હું ક્યાં છું અને મારો રોલ ક્યાં છે. તો પછી why I am responsible for the action done by the mind, speech and action? Why? જો મન, વચન, કાયા મારા નથી, મન, વચન, કાયાની અવસ્થાનો કંટ્રોલ મારું નથી, તો હું જવાબદાર કેમ? Not responsible. બોલતા નથી. Explain whatever you are right to speak. જે કહેવું એ કહેવાય. કેમ જવાબદાર? ના સમજાય? સમજી. Attachment છે એટલું જ. પણ why you are responsible? Because you are doer, owner and sufferer. That is a misunderstanding. That is a ignorance. I am a doer. મેં કર્યું, મારું છે, મેં ભોગવ્યું, તો પછી જવાબદાર છે. શરીર જ કરે છે, શરીર જ માલિક બને છે. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનનો માલિક પણ કોણ બને છે? શરીર. અને દુઃખ પણ કોણ ભોગવે છે? તો પછી હું શરીરને ચલાવું છું. શરીર એટલે મન, વચન, કાયા ને હું ચલાવું છું. આ મન, વચન, કાયા સાથે જોડાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા છે. અને મન, વચન, કાયા દ્વારા કોઈને સુખ દુઃખ મળે છે, હું આપું છું. એ સબ્જેક્ટ આવે યસ ઓર નો? ના ના આવે તો પછી રિસ્પોન્સિબલ કેમ? તો પછી ખોટું કરે એનો જવાબદારી નહીં. જો લે જ નહીં તો સારું કરે તેની જવાબદારી નહીં. પણ આ લોકો લાખો માણસો મારીને તો મોક્ષે ગયા. રામ બોલતા નથી. બરાબર. બોલો ને, મહાભારતમાં કેટલા મરી ગયા અર્જુનથી? તો મોક્ષે ના ગયા? એટલે લૌકિક એ ધર્મમાં ક્રિયાને પુરુષાર્થ માનો છો, ધેટ ઇઝ ધ બિગેસ્ટ ઇગ્નોરન્સ. એમ કહેવા માંગુ છું આ એક્ઝામ્પલ થી. ને એ પેલા મેં તમને પ્રિન્સિપલ કીધો, દાખલા તો હું પછી આપું છું. પેલા સિદ્ધાંત કીધો. સિદ્ધાંતમાં ક્વેરી હોય તો બતાવો. પછી એ સિદ્ધાંતને સિમ્પલ ભાષામાં એક્સપ્લેન કરવા માટે હું એક્ઝામ્પલ આપું છું કે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ થાય. મારે એક્ઝામ્પલ આપવાની જરૂર નથી, પણ તમને ઇઝીલી એક્સેપ્ટ થાય એટલા માટે. કારણ કે કુદરતનો કાનૂન બધાને કેવો લાગુ પડે છે? સરખો. તો એ લાખો માણસ મારીને પણ એ જ અવતારમાં થઈ શકે ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરવાનું. ને કે પ્રિન્સિપલ તો હોવો જોઈએ કે નહીં? કુદરતનો કાનૂન રેન્ડમ હશે? તમે નથી સમજ્યા. ધેટ ઇઝ યોર મિસ્ટેક. આજે તમે મન, વચન, કાયાના કરતા છો. મન, વચન, કાયાના મન, વચન, કાયા અને તેની અવસ્થાનો માલિક છો. ને મન, વચન, કાયા જે ભોગવે છે એના તમે ભોગતા પણ છો. આ તો અજ્ઞાન છે. તમે કરતા નથી, ભોગતા નથી ને માલિક પણ નથી, પણ થઈ જાવ છો રોંગ બિલીફ થી. તો પછી જવાબદારી તમારી આવે કે ના આવે? એટલે કરેક્શન રોંગ બિલીફમાં કરવાનું છે કે કરેક્શન મન, વચન, કાયામાં કરવાનું છે? અને કરીએ છે મન, વચન, કાયા ઉધારો આપો.
ક્યાં તો પોતાની પ્રકૃતિ સુધારે, ક્યાં તો બીજાની સુધારે, પણ સુધારે ખરા. એ વાત સાચી. સ્વામીજી, આપણે બોલીએ છીએ કે મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને દુઃખ ન હોવું. હમ. તો પછી આપ કહો છો કે સત્તા જ નથી આપણા હાથમાં, તો શું પડે? એટલે કોણ કરી? દુઃખ ન હો, ઇટ ઇઝ અ મેટર ઓફ ઇન્ટેન્શન, નોટ એક્શન. ભાવ દુઃખ આપવાનો હોવો જોઈએ નહીં. ભાવ ઇઝ અ સેપરેટ સબ્જેક્ટ than mind, speech and action. Bhav is a part of creation, and creation done by the Pratisthit Atma, not mind, speech and action. Okay? Separation. બેને ભેગું કરો નહીં. આ બોડીમાં 3 વસ્તુ છે: આત્મા, પ્રતિષ્ઠિત આત્મા, પ્રકૃતિ. અત્યારે હું વાત કરું છું માત્ર પ્રકૃતિની. પછી એના વચ્ચે ભેગું કરવાનું. આ સબ્જેક્ટની વાત થાય છે અત્યારે. મન વચન કાયની જ વાત થાય છે. પેલા એક સબ્જેક્ટ ક્લિયર કરું, પછી બીજું કહું ને. આ 3 ભેગું કર્યું એમાં તો ભેળસેળ થઈ ગઈ. ના આમ ના રહે, ના આમ ના રહે. ખ્યાલ આવ્યો? ધન્ય છે દાદા ભગવાનને કે જેને પ્રતિષ્ઠિત આત્મા ને જગત સમક્ષ ખુલ્લો કર્યો. ભલે વખતે હાઇલાઇટ ના થયો, પણ એકડો થયો તો આજે બગડો થયો ને. એકડો જ ના હોત તો. મારી દ્રષ્ટિએ દાદા ભગવાનની મોટામાં મોટી શોધખોળ પ્રતિષ્ઠિત આત્મા છે, મારી દ્રષ્ટિએ. ઓકે, ને હું એ જ વાત ઉપર ભાર મૂકું છું. બાકી દેહ ને આત્માની તો બધે ઠેકાણે છે. એક નવી વાત શું છે? પ્રતિષ્ઠિત આત્મા. બીજું વ્યવસ્થિત સમજે, વ્યવસ્થિત કરવું પડે. વ્યવસ્થિત શક્તિ જે આખું છે એ દાદા ભગવાનનો અનુભવ હતો. એ પહેલા આપણે કર્મફળની વાત કરતા હતા, અથવા તો ઉદય કર્મ શબ્દ બોલતા હતા. જે લાઈફ આપણું શું છે? ઉદય કર્મ. અથવા તો જૈનોમાં શું બોલતા હતા? કર્મનું ફળ છે, આવું બોલતા હતા. દાદા ભગવાને વ્યવસ્થિત શક્તિ શબ્દ બોલ્યો. વ્યવસ્થિત શક્તિ બહુ બ્રોડ શબ્દ છે, ટૂંકો નથી. પણ આપણે ક્યારે વ્યવસ્થિત શક્તિને સાયન્ટિફિક સમજવા પ્રયત્ન ના કર્યો. એક લો તરીકે, એક નિયમ તરીકે કરના. ગમે તે થાય તો કે વ્યવસ્થિત છે, ગમે તે થાય તો કે વ્યવસ્થિત છે. એ નિયમ નતું, સાયન્સ હતું. સાયન્સની પ્રોસેસને ટાઇટલ આપ્યું, બોલતા નથી. અને આપણે ટાઇટલ ને લઈને ફરીએ છીએ. વી ડોન્ટ નો ધ પ્રોસિજર. ખ્યાલ? તમે વિચાર કરો. કોમન સેન્સ ની વાત કરું છું ખાલી. જે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું પોતે પોતાના માટે કે અમે ઋષભદેવ ભગવાન હતા ત્યારથી શોધખોળ કરીએ છીએ, ત્યાં 10 લાખ વર્ષે ખુલ્લું થયું વ્યવસ્થિત. ખ્યાલ આવ્યો? ઋષભદેવ ભગવાન એટલે તીર્થંકર ભગવાનની વાત કરું છું. અને તે પછી પણ બીજા 23 થઈ ગયા, બોલતા નથી. બીજા કેવળ જ્ઞાનીઓ કેટલા થઈ ગયા એની વાત નથી કરતો. આટલી બધી પ્રોસેસમાંથી પસાર થયા પછી આજે એમને કીધું કે મને આ વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન ખુલ્લું થયું. After past so many birth and year, start from the Rushabdev Bhagwan, they meet Rushabdev Bhagwan. Yes or no? આટલી પ્રોસેસ પછી 10 લાખ વર્ષ એમના જો કહું છું. આજે એમને આ વિજ્ઞાન પ્રગટ થયું ને મહાત્મા એમ કહે છે કે અમને તો 1 કલાકમાં થઈ ગયું. દાદા ભગવાન કાચા ને અમે પાવરફુલ, બોલતા નથી. જો હશે છે બધા. એમને 10 લાખ થયા, અમે તો 1 કલાકમાં આમ થઈ ગયું. એવું હોત તો એમને નામ થઈ જાય. પણ તમને સાયન્સ સમજાયું છે ક્યાં? તમે તો શબ્દને ગોખી નાખ્યો છે. સાયન્સ સમજાયું હોય તો ક્રિયાને પુરુષાર્થ કે? વિચાર તો કરો.